માણાવદરમાં તારીખ 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામચંદ્રનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યામાં થતો હોય ત્યારે માણાવદર શાક માર્કેટના તમામ સભ્યોએ ઉજવણી કરી હતી। આ માટે સતત 3 દિવસ સુધી જહેમત ઉઠાવી શાક માર્કેટને શણગારવામાં આવી હતી। તારીખ 22ના રોજ તમામ સભ્યો ડીજેના તાલે મન ભરીને નાચ્યા હતા। બપોરના 12:20 રામલલ્લાની આરતી થતા માણાવદર પીએસઆઈ બારોટ સાહેબ સાથે સ્ટાફ પણ જોડાયો હતો। માણાવદરમાં અયોધ્યા નગરી જેવો માહોલ જામતા તમામે એકબીજાને રામ મહોત્સવની શુભેચ્છાઓ આપી સાથે સમૂહ પ્રસાદનો લાભ લીધો હતો। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માણાવદર શાક માર્કેટના તમામ સભ્યોએ તન મન ધનથી ખૂબ જ સહકાર આપ્યો હતો। હું હિરજીભાઈ બાબુભાઈ દેસાણી, શાક માર્કેટ માણાવદર। આજે જ્યારે રામ છે અયોધ્યાની અંદર પોતાના નિજ ગૃહની અંદર પ્રવેશ કરી રહ્યા છે ત્યારે સમગ્ર ભારતની અંદર એક અનોખો ઉત્સાહ છે। સમગ્ર ગુજરાતની અંદર પણ લોકોની અંદર એક ખાસ ખૂબ આનંદ, જાણે કે દિવાળી આવી ગયો એવું લાગે છે। ત્યારે માણાવદર શાક માર્કેટની અંદર પણ અમે લોકોએ શ્રી રામલલ્લાને આવકારવાનો એક નાનકડો પ્રયત્ન કર્યો અને સમાજના એટલે કે શાક માર્કેટના તમામ લોકો ભેગા મળી અને આયોજન કર્યું અને રામ છે એની સ્થાપના કરી અને ત્યાર પછી આરતી કરી અને ગામના અગ્રણીઓ પણ હાજર રહ્યા। ગામના પીએસઆઈ અને તેમનો સ્ટાફ પણ ખાસ આ પ્રસંગે હાજર રહી એમને પ્રોત્સાહિત કર્યા અને ખૂબ આનંદ મળ્યો। શ્રી રામ જ્યારે અયોધ્યાની અંદર પધારતા હોય ત્યારે એની સાથે જ માણાવદરની અંદર પધારતા હોય તો અયોધ્યામાં આપણે હોય એવો અમને ભાસ થયો। આ બધાની અંદર અમે ખૂબ ધામધૂમથી નાચ્યા, કૂદ્યા અને આનંદ કર્યો। જય શ્રી રામ।